હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ રસ રોટી સાથે પરફેક્ટ કોમ્બિનેશન આવે એવી સબ્જીની રેસીપી. તો મિત્રો, આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક. ગેરંટી છે કે જે લોકો કારેલાનું શાક નહીં ખાતા હોય એ પણ આ શાક એકવાર ટેસ્ટ કર્યા પછી ચોક્કસથી માંગીને ખાશે. તો આજે આપણે પ્રસંગોમાં બને એ રીતનું સ્પેશિયલ કાજુ કારેલાનું મિત્રો શાક બનાવવાના છીએ. અને જ્યારે રસ આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે નોર્મલી સૂકું શાક જોઈતું હોય છે, તો તેના માટે પરફેક્ટ છે. તો શરૂ કરીશું. કાજુ કારેલાનું શાક બનાવવા માટે અહીં અમે કારેલાને આ રીતે બિયાનો ભાગ કાઢી અને લઈ લીધા છે. સાથે જ કાજુને પણ બે ભાગમાં ડિવાઈડ કરીને લઈ લીધા છે. હવે કારેલાની આપણે કડવાશ દૂર કરવા માટે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. મીઠું અને હળદર ઉમેરી અને આપણે 10 થી 15 મિનિટ જેવું કારેલાને રહેવા દઈશું. એટલે કારેલામાંથી બધું જ પાણી અલગ થશે અને કારેલાની બધી જ કડવાશ છે તે નીકળી જશે. જો તમને કડવાશમાં વાંધો ન હોય તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો કે કારેલાને આપણે રહેવા દીધા 15 મિનિટ, તો સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. અને આ રીતે આપણે વધારાનું પાણી છે તે બધું જ નિચોડી લઈશું, જેથી કરીને કારેલાની કડવાશ છે તે 90% જેટલી દૂર થઈ જશે. તો આ રીતે સેમ પ્રોસેસથી આપણે બધા જ કારેલાને નિચોડી લેવાના છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે મીઠું ઉમેરવાના કારણે કેટલું બધું પાણી રિલીઝ થયું છે. હજી પણ જો તમારે કડવાશ વધારે પડતી દૂર કરવી હોય તો તમે આ જ કારેલાને એક ચોખ્ખા પાણીમાં ધોઈ અને પછી યુઝ કરી શકો છો. હવે શાકને વઘારવા માટે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં કાજુને સાતળી લઈશું. કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાના છે અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે કાજુને થવા દેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું સતત ફેરવતી જઈ અને કાજુને સાતળી રહી છું. કારણ કે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું તો કાજુ છે તે વધારે પડતા લાલ થઈ જશે અને દાજિયા જેવો ટેસ્ટ આવશે. એટલા માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે તેને મીડિયમ આંચ ઉપર જ શેકવાના છે. બધા જ કાજુ સતળાઈ ગયા છે, તો અહીંયા મેં કાઢી લીધા છે અને હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે અહીંયા મેં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, સાથે નાની અડધી ચમચી જેટલી હિંગ, 1 નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે. મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, પણ કાજુ કારેલાનું જે શાક હોય છે તે તીખું બિલકુલ નથી હોતું. હવે જે આપણે કારેલા રાખ્યા છે મીઠું ઉમેરી નિતારીને એ ઉમેરી દઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, કારણ કે આપણે મીઠાનું બધું જ પાણી નિચોડી લીધું હતું. તો એકવાર તમારે ટેસ્ટ કરી જોવાનું કે વધારે ન પડી જાય. અહીંયા મેં અત્યારે થોડું એડ કર્યું છે, પછીથી ચેક કરીશું આપણે. 5 થી 7 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ ઉપર કારેલાને આપણે બફાવા દેવાના છે. અને મીઠું ઉમેરવાથી કારેલા એકદમ સોફ્ટ થઈ ગયા હતા, તો કારેલા છે તે ફટાફટથી બફાઈ જશે. આ રીતે વચ્ચે વચ્ચે આપણે 1 થી 2 વાર કારેલાને ફેરવી લેવાના છે. તો જો તમારે આ રીતે કારેલા તળવામાં ચોંટતા હોય તો તમે કઢાઈ ઉપર સીધી ડીશ મૂકી અને તેમાં પાણી એડ કરીને પણ વરાળવાળી સિસ્ટમથી કારેલાને ચડાવી શકો છો. અહીંયા મારે નથી ચીપકતા, તો હું કારેલાને એમ જ કવર કરી અને બાફી રહી છું. 3 થી 4 વાર મેં લગભગ ફેરવ્યું અને હવે કારેલા છે તે સરસ એવા ચડી ગયા છે. તો કારેલા જો મિત્રો પરફેક્ટ એવા ચડી જશે તો તેનાથી પણ શાક છે તે કડવું નહીં લાગે. હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સાથે જ અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. કાજુ કારેલાનું શાક છે તે થોડું ગળચટ્ટા જેવું હોય છે, તો ગોળના કારણે તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગે છે. હવે આપણે તેને ગોળ ઓગળે ત્યાં સુધી થવા દેવાનું છે અને આ રીતે ફેરવતા રહીશું, કારણ કે ગોળ ઉમેર્યો છે એટલે તળિયે ચોંટવાની શક્યતાઓ છે.
ગોળ ઓગળી ગયો છે તો આપણે જે સાતળેલા કાજુ છે તે ઉમેરી દઈશું અને કાજુને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. કાજુ ઉમેરી દીધા બાદ આપણે 2 મિનિટ જેવું થવા દેવાનું છે શાકને. અને તમે જોઈ શકો છો કે એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એ રીતનું આપણું કાજુ કારેલાનું શાક છે તે બનીને રેડી છે. મિત્રો, આ શાક તમે પ્રસંગોમાં તો ખાધું જ હશે, પણ ઘરે જો ન બનાવ્યું હોય તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો. અને ગેરંટી છે કે એકવાર બનાવશો એટલે વારે વારે બનાવશો અને ઘરમાં કોઈ પણ નહીં ખાતા હોય એ પણ આ શાક માંગીને ખાશે. તો તૈયાર છે આપણું રસ સાથે સર્વ કરવાનું કાજુ કારેલાનું શાક. તો મિત્રો, આ કાજુ કારેલાના શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ રીતે લાસ્ટમાં આપણે સાતળેલા કાજુથી સબ્જીને ગાર્નિશ કરીશું અને ત્યારબાદ ગરમા ગરમ રસ રોટલી સાથે એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.